માંગરોળ તાલુકાના સેટી ગામે ગેરકાયદેસર માટી ખનન કરતા ભૂમાફિયા પર કોસંબા પોલીસે ત્રાટકી હતી અને 3 ટ્રક તથા એક જેસીબી સહિત 50,60,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો। સાથે પોલીસે 4 ઇસમોની અટક કરી ટ્રક અને જેસીબીના માલિકને વોન્ટેડ જાહેર કરાયો હતો। ગઈકાલે રાત્રે કોસંબા પીએસઆઈ NM પ્રજાપતિ તેમની ટીમ સાથે રાત્રિ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન સુરત જિલ્લાના મદદનીશ પોલીસ અધિક્ષક સરોજ કુમારી તરફથી માહિતી મળી હતી કે માંગરોળ તાલુકાના સેઠી ગામે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની પાસ કે પરમિટ વગર માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે। જેના આધારે કોસંબા પોલીસે બાતમીવાળી જગ્યા પર રાત્રિના આશરે 2 વાગ્યાના સુમારે દરોડા પાડતા બાતમીવાળી જગ્યા પરથી ગેરકાયદેસર માટીનું ખનન કરી ટ્રક મારફતે લઈ જવામાં આવી રહી હતી। જેથી કોસંબા પોલીસે ટ્રક ચાલકો પાસેથી કોઈપણ જાતના પાસ પરમિટ નહીં હોવાનું જણાવતા તાત્કાલિક પોલીસે ઘટના સ્થળેથી ટન ટ્રક કબજે કરી હતી અને સાથે પોલીસે એક જેસીબી મશીન પર ત્યાંથી કબજે કર્યું હતું। જ્યારે પોલીસે ત્યાંથી પ્રભુ ગામિત, હરેશ ગામિત, ઇન્દ્રુલાલ ગામિત સહિતનાઓને ઝડપી પાડ્યા હતા અને ટ્રક માલિક સંજય આહિરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। ગેરકાયદેસર માટીનું ખોદાણ થાય છે અને તેના દ્વારા માટી લઈ જવામાં આવશે તો ત્યાં જઈને કાયદેસર કાર્યવાહી કરવી। જે સૂચના આધારે અમો તથા ટીમના માણસો સાથે રાખીને પંજો સાથે ત્યાં જગ્યાએ તપાસ કરતા તો કુલ 3 ટ્રક મળી આવેલી અને એક જેસીબી મશીન મળી આવેલું। તેમાં 3 ટ્રકોમાં માટી ભરવામાં આવી હતી। તે અંગે પૂછતા તેઓને આ અંગે તેઓ પાસે કોઈ પણ પાસ પરમિટ નહોતું, જેથી તેઓને આ માટીની તપાસ કરતાં ઇલીગલી ગેરકાયદેસર રીતે ખોદી અને ચોરીને લઈ જતા હતા। જેથી તેઓ વિરુદ્ધમાં કુલ 4 ડ્રાઈવરો અને કુલ 3 ટ્રક તેમજ જેસીબી મશીનના ચાલકની ધરપકડ કરવામાં આવી છે અને આ કામે કુલ 60,000ની માટી તેમજ 50 લાખનો મુદ્દામાલ આ ગુના કામે કબજે કરવામાં આવે છે અને આ કામે આ કોને ખોદવા આપેલું છે અને ક્યાં માટી લઈ જવાઈ હતી એ તપાસના મુદ્દાઓ પર અમે તપાસ હાથ ધરવામાં આવે છે અને આ જેસીબી મશીન અને ટ્રકના માલિક કામરેજ ખાતે રહેતા સંજય આહિર જેઓના કહેવાથી આ ડ્રાઈવરો તથા માટી ખોદાણ કરીને કામરેજ ખાતે લઈ જતા હોવાનું પ્રાથમિક તબક્કે જણાવેલ છે। જેથી હાલમાં તમામ મુદ્દાઓ તપાસ હાથ ધરવામાં છે અને સંજય આહિર પણ આ ગુનામાં વોન્ટેડ આરોપી છે, તેઓને પણ ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલ 2 દિવસ પહેલા જ ગુજરાત રાજ્યના નવા મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું કે રાજ્યમાં ચાલતા ગેરકાયદેસરના માટી ખનન પર ભૂમાફિયાઓ જે કામગીરી કરી રહ્યા છે તે ચલાવવામાં નહીં આવે। જેથી સતર્ક થયેલી પોલીસે માંગરોળ સેઠી ગામે મોટી સફળતા મળી હતી। હાલ તો પોલીસે વોન્ટેડ આરોપી સંજય આહિર વિરુદ્ધ માટી ચોરીનો કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ S9 ન્યૂઝ કોસંબા।